ગુજરાતનો હીરા ઉદ્યોગ મૃતપાયા હાલતમાં છે, જ્યારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો હાલ આર્થિક સંકડામણના લીધે વળ્યા બીજા ધંધા તરફ। ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ બોમ્બે સુધી જે હીરા ઉદ્યોગની બોલબાલા હતી તે ક્યાંક ને ક્યાંક હવે મૃતપાય અવસ્થામાં જોવા મળી રહ્યો છે। સુરત, ભાવનગર, જસદણ સહિતના સૌરાષ્ટ્રના મોટા શહેરોમાં હીરા ઉદ્યોગ થકી ઘણા કારીગરોના કુટુંબ નિર્વાહ થાય છે, પણ વીતેલા છેલ્લા ઘણા વર્ષોથી આ હીરા ઉદ્યોગને મંદીનું એવું ગ્રહણ લાગી ગયું છે કે આ ગ્રહણમાંથી બહાર આવી શકાતું નથી। એક સમય હતો જ્યારે હીરા ઉદ્યોગનો સામાન્ય કારીગર પણ દર મહિને 15 થી 20 હજારનું કામ કરતો અને આરામથી પોતાની જિંદગી પસાર કરતો હતો। વળી આ હીરા ઉદ્યોગ તો એટલો બધો વિકસ્યો કે બીજા રાજ્યના લોકો પણ હીરા ઉદ્યોગ સાથે જોડાવા માંડ્યા। આજે જો વાત કરવામાં આવે તો સુરતમાં જ ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને આસામ સહિતના રાજ્યોમાંથી મોટાભાગના લોકો પોતાના પરિવાર સાથે સુરત સ્થાયી થયા છે। આ બધાનું ગુજરાન માત્ર હીરા ઉદ્યોગના લીધે ચાલે છે। સૌરાષ્ટ્ર સહિતના દરેક ગામડાઓમાંથી આજે મોટાભાગના લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, પરંતુ વીતેલા કેટલાક વર્ષોથી હીરાની ડિમાન્ડમાં કમી આવી છે અને જેના લીધે આજે હીરાનો કારીગર માત્ર મહિને 5 થી 8 હજારનું કામ કરી શકે છે। આજના યુગમાં કારમી મોંઘવારીમાં આ હીરા ઉદ્યોગના કારીગરને પોતાના કુટુંબનો નિર્વાહ કરવા પણ અત્યંત મુશ્કેલ થઈ ગયું છે। જો ટૂંક સમયમાં કારીગરને આવી જ મંદી નડશે અને સરકાર તરફથી હીરા ઉદ્યોગને કોઈ રાહત આપવામાં નહીં આવે તો નક્કી જ છે કે હીરા ઉદ્યોગ માત્ર ઇતિહાસમાં એક ઉદ્યોગ હતો તેવું સ્થાન પામશે। ઘણા દાયકાઓ જોઈ ચૂકેલો આ હીરા ઉદ્યોગ હવે ખરેખર તેના અંતિમ પડાવ તરફ જઈ રહ્યો છે। કાચા માલની કિંમતમાં વધારો, હીરાની ડિમાન્ડમાં કમી સહિતના ઘણા બધા કારણો આ હીરા ઉદ્યોગને મંદી તરફ લઈ જાય છે। ત્યારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની બસ એક જ વિનંતી છે કે સરકાર આમાં જરૂરી હસ્તક્ષેપ કરીને કોઈ હીરા ઉદ્યોગ માટે પેકેજ જાહેર કરે। સમાન કામ સમાન વેતન એ નિયમ અંતર્ગત હીરા ઉદ્યોગને પણ બીજા ઉદ્યોગની જેમ વ્યવસ્થિત માળખું ઊભું કરીને બચાવે, જેથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ સમાજમાં પોતાના અસ્તિત્વની લડાઈ છે તેમાં વિજય પામે। સાહેબ, તમારું નામ શું છે ને હાલમાં હીરાની અંદર શું પરિસ્થિતિ છે? સુરતની અંદર તો ભયંકર મંદી છે, તો આજે સલાલાની અંદર શું પરિસ્થિતિ છે? આજે મારું નામ હિંમતભાઈ ડોંગા, સલાલા ડાયમંડ એસોસિએશન ઉપપ્રમુખ। આજે હીરાની પરિસ્થિતિનું તો શું વર્ણન કરવું, એની કોઈ સીમા નથી, કારણ કે આજે વર્ષોથી આજે અમે પણ કારખાનું ચલાવીએ છીએ તો 18-19 વર્ષથી પણ આ મંદી અમે ક્યારેય જોઈ નથી, આવી પરિસ્થિતિ પણ જોઈ નથી કે અત્યારે અમરેલી જિલ્લો, ધારી તાલુકો, આ બધા જે ગામ છે, આ શહેર છે બધા, અને એમાં પણ અઢળક કારખાનાઓ હતા। અને અત્યારે હું તમને એમ કહું કે પહેલાંના ટાઈમમાં ચલાલાની અંદર 48 કારખાના હતા, આજની તારીખમાં ચલાલાની અંદર 6 થી 7, 8 કારખાના જ છે। અને પરિસ્થિતિનું નિર્માણ એવું થઈ રહ્યું છે કે વર્ષોથી જે હીરા ઘસુ રત્ન કલાકારો કામ કરે છે, અત્યારે કારખાના બંધ થતા જાય છે, તો એને પણ ક્યાં જવું? અત્યારે અમને પણ ચિંતા છે, અમે કારખાના ચલાવીએ છીએ, પણ એવી ચિંતા છે કે વર્ષોથી આપણા કારખાને આ કારીગરો બેસતા હોય, આપણે બંધ કરીએ તો આ લોકો જાય ક્યાં? જે તે સમયે જે હીરાની મજૂરી અત્યારે આવે છે 25 રૂપિયા, 23 રૂપિયા, એ મજૂરી એક દિવસ 35 રૂપિયા, 38 રૂપિયા મજૂરી આવતી હતી। એ મજૂરીમાં અત્યારે કારીગરોને શું ચૂકવવું અને શેઠને શું ચૂકવવું? અમે આજે હું તમને એમ કહું કે ચલાળામાં અમે 8-9 કારખાના જેવા છે, પણ બધા શેઠિયા અત્યારે ત્રાહીમામ પોકારી રહ્યા છે, કારણ કે કારીગરોનું જોઈ ભેગું એમનું પણ જોવું, એટલે કોઈ સીમા નથી। અને હું તો એવું કહું છું કે જો સરકાર આમાં થોડીક સહાય કરે અને આની અમુક જે પદ્ધતિ પ્રમાણે સુધારા વધારા કરે તો જ આ ધંધો ટકી રહે। અને અમરેલી જિલ્લો એવો છે કે રત્ન કલાકારો આખો હીરાની માથે જ ધંધો ચાલે છે અને ખેતી માથે ચાલે છે, તો ખેતીમાં પણ કાંઈ નથી, એની સામે હીરામાં પણ કાંઈ નથી, તો જાવું ક્યાં? આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। અને આવતા દિવસોમાં હીરા ઘસુને ઘરે અત્યારની પોઝિશન 6, 7, 8 હજારના હીરા ઘસુ કામ કરતા હોય તો એનું કેમ ગુજરાન ચલાવે? બરાબર। અને શેઠિયાઓને ચિંતા થતી હોય તો મજૂરીઓ ઉપરથી ઓછી આવે છે, તો એને કેવી રીતે દેવું? એટલે મારે ઉપરની જે ઇન્ટરનેશનલ હીરાની કંપનીઓ છે પણ એમને મારે પણ વિનંતી છે કે થોડું આ નાના કારખાનાદારોને થોડું ધ્યાન દે। હા, મારી એક અંગત અને નમ્ર વિનંતી એવી પણ છે કે
બહુ મોટી મોટી જે કંપનીઓ છે હીરાની એ અબજો કરોડો અરબો ખરબોના દાન પણ કરે છે. તો હું એવું કહું છું, દાન કરે એમાં કાંઈ વાંધો નથી, દાન ભલે કરતા, બરાબર. દાન કરે છે એ પણ આ રત્ન કલાકારોએ કામ કરેલા છે, એમાંથી કમાણી કરેલી છે અને થાય છે. તો એમને પણ થોડુંક એક બે આજે જ્યાં સુધી આવો માહોલ હોય ત્યાં સુધી એ પણ થોડું થોડું આમાં સહાય ને સહકાર કરે તો આ રત્ન કલાકારો ટકી રહે. હું પણ એક શેઠ તરીકે કામ કરવા કારખાનું ચલાવું છું, તો હું મારા કારીગર થકી ઊભો થયો હોય તો મારી ઉપરના વેપારી હોય એકબીજા થકી બધા ઊભા થયા હોય તો બધાની ફરજ પડે છે. સરકારની પણ આમાં ખાસ અંગત રીતે અમે ભલામણ કરી છે, એની પણ ફરજ પડે છે અને જે મોટી કંપનીઓ છે એમની પણ ફરજ પડે છે આ હીરાનો ધંધો ટકાડી રાખવા માટે કાંઈ પણ રસ્તો લે અને આમાં તો જ ટકી રહે. એ કોઈ પોતાની વાડ વગર વહેલો સડતો નથી, એમ હીરા ઘસુ રત્ન કલાકારો વગર કોઈ શેઠ બનતો નથી, કોઈ શેઠ વગર કોઈ મોટો વેપારી બનતો નથી, મોટા વેપારી વગર કોઈ ઇન્ટરનેશનલ કંપની બનતી નથી હીરાની. તો આ બધાય આમાં ધ્યાન દે તો આ ધંધો ટકી રહે અને બધાની રોજીરોટી નીકળે. નકર આ 5, 7, 6 હજાર 8 હજારના ભણતા હોય, ઘર ચલાવવા કેમ બાળ બચ્ચા ભણતા હોય, 8-9 હજારના કામ કરતા હોય, એનું કોણ? આ બધું વિચારો અને મારી અંગત રીતે હું ભલામણ કરું છું કે આવું બધું થોડું થોડું સરકાર વિચારે, મોટી ઇન્ટરનેશનલ કંપનીઓ વિચારે, વધારે દાન કરતા હોય એમાં અમે ના નથી પાડતા, પણ થોડું દાન હીરાની જે આ કારીગરો રત્ન કલાકારો છે એમને માટે પણ થોડું દાન એમાંથી ભાગ પાડે એવી વિનંતી. અસ્તુ. વંદે માતરમ. સંજય વાળાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.